તો દશેરાના પાવન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને ગુજરાતીઓના પ્રિય જલેબી ફાફડા તો ખવાય જ છે, પરંતુ આ ઉપરાંત આજના દિવસે શત્રુ અને ખરાબ શક્તિ સામે વિજય મેળવવા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ પૂજન કરીને વિજયાદશમીની ઉજવણી પણ કરવામાં આવે છે। ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વડા હિમાંશુ સોલંકીના હસ્તે પોલીસના શસ્ત્રો તથા અશ્વનું આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરીને પૂજન કરવામાં આવતું હોય છે। અને મહેસાણા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે આજ રોજ મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર તથા અશ્વનું પૂજન રાખવામાં આવેલ અને સદીઓથી શસ્ત્રોનો ઉપયોગ રક્ષણ માટે થતો આવ્યો છે। શસ્ત્રનું વિનાશનું પણ ચિહ્ન છે અને રક્ષણનું પણ ચિહ્ન છે। વધુમાં તેમણે જણાવ્યું કે પોલીસના શસ્ત્રો હંમેશા સમાજના રક્ષણ માટે ઉઠે છે અને સમાજમાં સજ્જનોનું રક્ષણ થાય એવા આશય સાથે આજે અશ્વ તથા શાસ્ત્રોનું પૂજન કરવામાં આવેલ છે। અને આ શસ્ત્ર પૂજનમાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ તથા હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક જેજી શેખ અને સાથે પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા। વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે અને આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના ઉત્સવે આપણે સૌ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે। પોલીસ વિભાગની રીતિ પ્રમાણે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનો દરેક હેડક્વાર્ટરમાં કાર્યક્રમ હોય છે, જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ શસ્ત્ર પૂજનનો તથા વિવિધ વાહનો, તમામ શ્વાન અશ્વ આ તમામનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। પરંપરા મુજબ દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે। આખું વર્ષ શાંતિ રહે, શસ્ત્રોનો યોગ્ય રીતનો ઉપયોગ થાય, અન્ય કોઈ રૂકાવટો ના આવે તે માટે દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે। આજરોજ પણ મહેસાણા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।